ખાંભા તાલુકા ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ પાડીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભારત સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો લાવતા તેની સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે। અકસ્માતમાં ડ્રાઈવરોને 10 વર્ષની જેલ અથવા 5 લાખનો દંડ। આ કાયદાને લઈ સમગ્ર રાજ્યમાં ડ્રાઈવરોમાં રોષનું વાતાવરણ ફેલાયું છે, કારણ કે ડ્રાઈવરો ટ્રક અને બસ તેમજ અન્ય વાહનો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તમામ ટ્રક ડ્રાઈવર તથા માલિક કેલેન્ડર દ્વારા હડતાલ પાડી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર જે કાળા કાયદા બહાર પાડવામાં આવ્યા તેનો વિરોધ સોમવારે ખાંભા મામલતદારને આવેદનપત્ર આપીને કર્યું હતું। ટ્રક ચાલકો દ્વારા સરકારનો વિરોધ કર્યો હતો અને આવો કાયદો સરકાર નાખે તો ટ્રક ચાલકો પાસે 5 લાખ જેવી રકમ હોય તો ડ્રાઇવિંગ જ ના કરે અને આ કાયદાનો વિરોધ સાથે ખંડન કરી રહ્યા છે। અને આવતા દિવસોમાં જો આ કાળા કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો તારીખ 4/1/2000ના રોજ ખાંભા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન ખાંભા ટ્રક એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।